પ્રેગ્નન્સી દરમિયાન 5મા મહિનાની સોનોગ્રાફી ક્યારે કરવામાં આવે, કોણ કરી શકે અને એનું ઇમ્પોર્ટન્સ શું છે એના વિશે આજે આપણે જાણીશું. તો 5મા મહિનાની સોનોગ્રાફી એને મેઇન એનોમલી સ્કેન એટલે કે મોટી ખોડખાપણની સોનોગ્રાફી કહેવામાં આવે અને એ જનરલી 19થી 22 અઠવાડિયાની વચ્ચે કોઈ પણ સમયે કરી શકાય અને એ કોઈ પણ સારા રેડિયોલોજિસ્ટ ડૉક્ટર, ફિટલ મેડિસિન ડૉક્ટર અથવા તો જેમનું સોનોગ્રાફીમાં સારું કામ છે એવા ડૉક્ટર પાસે કરાવવી જોઈએ. આ સોનોગ્રાફીમાં બેઝિકલી હોય છે શું? આ સોનોગ્રાફીમાં બાળકને કમ્પ્લીટ ઉપર હેડથી માંડી અને ટો સુધી, નીચે પગ સુધી આખું કમ્પ્લીટ સ્ક્રીનિંગ કરવામાં આવે છે, જેમાં બાળકના દરેક અંગોનું ડિટેલમાં સ્ટડી અને એમાં ખોડખાં પણ ડિટેલમાં ચેક કરવામાં આવે છે. જેમાં ઉપરથી ચાલુ કરીએ તો પહેલાં હેડ, એમાં બ્રેઇનનું સ્ટ્રક્ચર, પછી ફેસ સ્ટ્રક્ચર કે ફેસમાં કઈ પ્રોબ્લેમ છે કે નહીં, નેક, પછી ચેસ્ટમાં ફેફસા અને હૃદયની એનોમલીઝ, પેટમાં જઈએ તો સ્ટમક અને લીવર એનોમલી, કિડનીના પ્રોબ્લેમ્સ, પછી બંને હાથ અને બંને પગ અને ટો ફિંગર સાથે, અને આગળ જઈએ તો સ્પાઇન, કરોડરજ્જુમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ બધું, એટલે કે બાળકની બોડીના દરેક પાર્ટ્સ ડિટેલમાં ચેક કરવામાં આવે છે. આ ઉપરાંત આમાં બાળકને જે પોષણ આપતું હોય એને કહેવાય પ્લેસેન્ટા. પ્લેસેન્ટાની પોઝિશન કેવી છે એ ચેક કરવામાં આવે છે. બાળક ફરતે પાણી કેવું છે એ ચેક કરવામાં આવે છે. બાળકના હૃદયના ધબકારા વિશે જોવામાં આવે છે. તેમજ એક સૌથી ઇમ્પોર્ટન્ટ કે બાળક ગર્ભાશયના મુખની લંબાઈ ચેક કરવામાં આવે છે કે આમાં વહેલા ડિલિવરી થવાનું રિસ્ક છે કે નહીં. તો આ દરેક પાર્ટ ડિટેલ્સમાં આ 5 મહિનાની સોનોગ્રાફીમાં કરવામાં આવે છે. જો પ્રેગ્નન્સી દરમિયાન એક જ સોનોગ્રાફીનું ઇમ્પોર્ટન્સ આપણે ગણીએ તો આ સૌથી મોટી અને સારી સોનોગ્રાફી કરાવવી જરૂરી છે. તો દરેક પ્રેગ્નન્સીવાળા પેશન્ટ માટે આ 5મા મહિનાની સોનોગ્રાફી ખૂબ જ જરૂરી છે અને એ કરાવવી સારા ડૉક્ટર પાસે પણ જરૂરી છે, જેથી તમે તમારું સારું બાળક મેળવી શકો છો. પ્રેગ્નન્સી દરમિયાન 5 મહિનાની આ ખોડખાપણની સોનોગ્રાફીમાં બાળકની લગભગ મોટાભાગની બધી જ ખોડખાપણ જાણી શકાય છે, પણ અમુક ખોડખાપણ એવી છે જે 10થી 15 છે કે જે આ રૂટીન સોનોગ્રાફીમાં અથવા તો મોટી ખોડખાપણમાં પકડાતી નથી. તો આવી ખોડખાપણનું એક લિસ્ટ હું આ સ્ક્રીન શેર કરું છું, એમાં તમે જોઈ શકશો અને એ આપણે કુદરત ઉપર જ છોડવું પડે છે.